દેવામાં આવેલા છે જે ટોળકી બનાવવામાં આવી હતી અત્યારે વિખેરી દેવામાં આવી છે એટલે કે ટોળકીને બ્રીફિંગ થઈ ચૂક્યું છે અહીંયાથી હવે એમના ઇન્ચાર્જ જે છે બનાવવામાં આવેલા છે ને ઇન્ચાર્જ જે છે એ તમામ ટોળકીને ક્યાંક ને ક્યાંક લીડ કરશે અને એ દર્શા સૂચન મુજબ જ તે જે આ લોકો છે તમામ ડિમોલેશન જેમની પાસે કરાવવાનું છે એટલે એમસીના અધિકારીઓ પણ સાથે રાખવામાં આવેલા છે એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે છે સાથે તે આ જે વાહનો છે તમામ વાહનની અંદર પોલીસ કર્મચારી પણ એક તૈનાત કરવામાં આવશે અને અત્યારે આ ટોળકી જે છે વિખેરી દેવામાં આવેલી છે હવે આ ટોળકી લઈ થોડા સમયની અંદર અહીંયાથી ત્યાં ચંડોળા તળાવની અંદર જે ભરચક આખો વિસ્તાર છે જેનાથી આખું બાંધકામ બની ગયેલું છે જે ગેરકાયદેસર બાંધકામ છે એ ની પસંદગી કરી અને ત્યારબાદ જે છે એને તોડવાની શરૂઆત હવે થોડા સમયની અંદર અહીંયાથી કરી દેવામાં આવશે તમે જોઈ શકો છો હજી પણ અમુક કર્મચારી જે છે અધિકારીઓ જે છે એના દ્વારા એને બ્રીફિંગ કરવામાં આવી રહ્યું છે અને બસ થોડા જ સમયની અંદર જે પ્રમાણે દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે દીક્ષિતા કે થોડા સમયની અંદર હવે અહીંયાથી આખી આ કાર્યવાહી હવે શરૂ કરવામાં આવશે પરંતુ પ્રશ્ન હજી એ છે આપણને કે આટલું બધું મોટું બાંધકામ છે આટલા વર્ષોનું આટલું મોટું બાંધકામ છે તો ક્યારે તૂટી રહેશે કારણ કે અત્યાર સુધી આવડું મોટું બાંધકામ તોડવા માટેના પ્રયત્નો ક્યારે થયા જ નથી તો હવે આ ફરતે આખું ચંડોળા તળાવ જે ગોળ આકારમાં છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે તો કઈ રીતે અને કેવા માધ્યમથી તોડશે કારણ કે ખૂબ જ મોટું બાંધકામ છે તો એ આજના દિવસમાં કદાચ તોડવું એ કદાચ અઘરું છે એ સૌથી મોટો પ્રશ્ન છે દીક્ષિતા બિલકુલ તે ઉદય આપની પાસે આવે છે પરંતુ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે આપ જુઓ ત્યાં કયા પ્રકારની હલચલ ચાલી રહી છે શું કામગીરી ચાલી રહી છે કારણ કે આ વિસ્તાર છે ખૂબ જ મોટો વિસ્તાર છે પાછો આ સંવેદનશીલ વિસ્તાર છે અને સંવેદનશીલ વિસ્તારોમાં જ્યારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ઘણી બધી બાબતો છે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે